મહેસાણા જિલ્લાના ઊંઝામાં એપીએમસીની ચૂંટણીને લઈને ભારે રસાકસી જોવા મળી રહી છે। કુલ 14 બેઠકો માટે 36 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે। આજે 17 ડિસેમ્બર સવારે 9 કલાકે મતગણતરી શરૂ થઈ હતી અને ખેડૂત વિભાગની મતગણતરીના અંતે ભાજપે મેન્ડેટ આપેલા 10માંથી 5 ઉમેદવારોની કારમી હાર થઈ છે। જેમાં ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલની પેનલના તમામ ઉમેદવારો શાનદાર જીત થઈ છે અને ધારાસભ્ય કિરીટ પટેલની પેનલના તમામ ઉમેદવારોની હાર થઈ છે। આ સાથે નારાયણ લલ્લુના પૌત્ર સુપ્રીત પટેલની પણ હાર થઈ છે। ભાજપે મેન્ડેટ આપેલા 5 સભ્યો અને અન્ય 5 અપક્ષ ઉમેદવારો એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલની પેનલના 10 ઉમેદવારોની ભવ્ય જીત થઈ છે, જેને લઈને તેમના સમર્થકોએ સંકુલ ખાતે ફટાકડા ફોડી વિજયને વધાવ્યો હતો। જોકે વેપારી વિભાગની મતગણતરી હવે શરૂ થશે। ગઈકાલે સોમવારે ખેડૂત વિભાગમાં 98% અને વેપારી વિભાગમાં 97% જેટલું મતદાન થયું હતું। જોકે ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને આજે ખેડૂત વિભાગની મતગણતરી શરૂ કરવામાં આવી હતી, જેમાં 10 રાઉન્ડમાં મતગણતરી કરાઈ હતી। મતગણતરીની શરૂઆતથી જ પૂર્વ ચેરમેન દિનેશ પટેલની પેનલ આગળ હતી। જેમ જેમ રાઉન્ડ વધતા ગયા તેમ દિનેશ પટેલની પેનલ આગળ વધતી રહી હતી, જ્યારે છેલ્લા રાઉન્ડમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલની શાનદાર જીત થઈ હતી, જ્યારે ભાજપે મેન્ડેટ આપેલ 5 પૂર્વ ચેરમેન દિનેશ પટેલની પેનલની જીત થઈ છે। ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવેલ અન્ય 5 ઉમેદવારોની હાર થઈ છે। અન્ય 5 અપક્ષ ઉમેદવાર વિજય બન્યા છે। ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ખેડૂત વિભાગના વિજય ઉમેદવાર બળદેવ પટેલે જણાવ્યું હતું કે મેન્ડેટ ભાજપ પાસે માંગ્યા હતા। ઉપલા લેવલમાં કેવી મુસીબત હોય એટલે અમને મેન્ડેટ ન મળ્યા હતા અને અમારી સેવાઓ સારી હતી। ખેડૂતોની માંગણીઓને લઈને ફોર્મ પાછું ખેંચી શકતા ન હતા, જેના કારણે ચેરમેન ખેડૂતોનો જે હોવો જોઈએ તે ભાજપને વરેલા જ છીએ। આપણા એપીએમસી સમગ્ર વિશ્વની અંદર એશિયા ખંડની અંદર પ્રથમ રોડની માર્કેટ હોવાથી અને આપણા ઊંઝા એપીએમસી સાથે અનેક ગુજરાતના ખેડૂતો જોડાયેલા હોવાથી અને ખેડૂતોને વાચા આપવા માટે અમે અપક્ષો ભાજપ પક્ષના જ વ્યક્તિઓ છીએ, ભાજપ પક્ષના સભ્યો છીએ અને પક્ષની નીતિને વરેલા છીએ। પરંતુ ખેડૂતોને જે હમદર્દી અને ખેડૂતોને દુઃખોના કારણે અમારે આ અપક્ષ તરીકે ઝંપલાવવું પડ્યું અને એમાં અંદર ખેડૂતોએ અમને ખૂબ મત આપી વિશ્વાસ ધારણ કર્યો અને અમારા 5 અપક્ષ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડ્યા। અમે લોકો ભાજપ પક્ષ સાથે જ રહેવાના, પક્ષને અમે નિષ્ઠા ભૂલવાના નહીં। હું પણ એક ઊંઝા ક્ષેત્રની અંદર આખા કામદાર ક્ષેત્રની અંદર અખિલ ગુજરાત મજદૂર કામદાર સંઘનો 30 વર્ષથી અવિરત મહામંત્રી પદે છું। મારા તમામ પ્રમુખો ભાજપના જ છે। ગોરધનભાઈ ઝડપિયા હોય, રૂપાલાજી હોય, ભરત પંડ્યા હોય, વાસણ આહિર હોય, આ તમામ લોકો અમારા સાથીદારો છે। મને ઊંઘ આપી છે અને આજે જે મને તક આપી આપ સૌએ મીડિયાવાળાએ જે તક આપી એ બદલ આપ સૌનો હું ઋણી છું, આપનો આભારી છું। ખેડૂતોનું અને ભાજપ પક્ષની કીર્તિ કેવી રીતે વધે અને આ એપીએમસીમાં 5 વર્ષ જે વહીવટ ચલાવ્યો અને ખેડૂતોને જે સાથ આપ્યો અને એના પરિણામ રૂપે અમે અહીંયા 5 અપક્ષો સારી રીતે જીત્યા। એ બદલ આપ સૌ પત્રકારોને હું વંદન છે, આપનો આભારી, આપનો ઋણી। હા, આમ ભાજપની જીત પરોક્ષ રીતે કહી શકાય, કારણ કે અમે પણ મેન્ડેટ માંગ્યા હતા, પણ ઉપલા લેવલ ઉપર એમની કેવી રીતની મુસીબતો હોય, એમની કેવી રીતે ગણતરી હોય અમને મેન્ડેટ મળ્યો હતો અને અમને ખેડૂતોના દબાણ નીચે અમારે કોઈ મેન્ડેટ અમે ખેંચી શકતા નતા, કારણ ખેડૂતોનું દબાણ બહુ હતું। કારણ કે અમારી સેવાઓના લીધે ખેડૂતોને ભવિષ્યની અંદર સારી સેવાઓ મળે, સારી રીતે એમનો વિકાસ થાય એ ધ્યેય તરફ ભાજપ પક્ષના ધ્યેય તરફ આપણા લોકલાડીલા નરેન્દ્રભાઈ મોદી આપણા જ એરિયાના અને આપણા જ અહીંના વતની હોવાથી એમની કીર્તિ કેવી રીતે વધે એ અમે લક્ષ્ય લઈ અને આગળ વધીશું અને અહીં સેવાઓ જેને સારી કરીને આપવામાં આવશે તો પક્ષની સમગ્ર ભારત દેશમાં સુવાસ વધવાની।
અપક્ષમાંથી જીત્યા પણ ભાજપના જ ઉમેદવારો જીત્યા એવું કેવું છે તમારું? હા, અમે ભાજપના જ વરેલા, ભાજપના વરેલા. ભાજપને રહેવાના. આ તો સંજોગ આદિને મારે ચૂંટણી લડવી પડી ખેડૂતોના હિતમાં. જોકે ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ભાજપના જ બે જૂથ સામ સામે જોવા મળી રહ્યા હતા અને જેમાં ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ ગ્રુપ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. આ ઉપરાંત ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના પૌત્ર સુપ્રીત પટેલ પણ ચૂંટણી જંગમાં જોવા મળ્યા હતા અને તે હાર્યા છે. એટલે કે ઊંઝા એપીએમસીમાં બીજેપીના 10માંથી 5 ઉમેદવારની હાર થઈ છે. ખેડૂત વિભાગમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીત થયેલી જોવા મળી રહી છે. એમએલએ કિરીટ પટેલની પેનલને નારણ લલ્લુના પૌત્રની હાર જોવા મળી છે. જોકે રસાકસીની આ જંગ હવે પૂર્ણ થઈ છે. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.